નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2માં ચેપ્ટર 2માં યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણમાં સ્વાધ્યાય 2.1નો દાખલા નંબર 1 જોઈશું. નીચે આપેલ વિતરણ એ અસતત ચલ એક્સનું સંભાવના વિતરણ છે કે નહીં તે ચકાસો. જ્યાં px બરાબર x + 2/25, જ્યાં એક્સની વેલ્યુ છે 1 2 3 4 5 6. તો આપણે જે સ્ટેટમેન્ટ આપેલ છે એ દરેકમાં એક્સની વેલ્યુ મૂકવાની થશે અને અહીં આપણને પૂછ્યું છે કે આપેલ અસતત ચલ એક્સનું સંભાવના વિતરણ છે કે નહીં. તો સંભાવના વિતરણ બનવા માટે બે પ્રકારની કન્ડિશન ફોલો થવી જોઈએ. એક તો px એ 0 કરતાં મોટો હોવો જોઈએ અને બીજું કે સિગ્મા px એટલે કે જેટલી કિંમતો મૂકીને આપણે જે P1, P2 અને P3, P4 અને P5 કરીશું એનો સરવાળો 1 થવો જોઈએ. જો એવું બને તો આપેલ px = x + 2/25 સંભાવના વિતરણ છે. તો સૌપ્રથમ આપણે px સ્ટેટમેન્ટમાં દરેક કિંમતો મૂકીશું. સૌપ્રથમ P1 એટલે કે એક્સની જગ્યાએ આપણે 1 મૂકીશું. 1 + 2/25 એટલે કે 2 ને 1 3 તો 3/25. ત્યારબાદ P2 તો 2 + 2/25 એટલે કે 4/25. ત્યારબાદ P3 એટલે કે 3 + 2/25 એટલે કે 5/25. ત્યારબાદ P4 એટલે કે 4 + 2/25 એટલે 4 ને 2 6 6/25 અને P5 બરાબર 5 + 2/25 એટલે કે 5 ને 2 7 7/25. અહીં આપ જોઈ શકો છો કે જે સ્ટેટમેન્ટ છે એમાં એક્સની જગ્યાએ મેં 1 2 3 4 5 કિંમતો મૂકી અને અલગ અલગ કિંમતના અલગ અલગ જવાબ મેળવ્યા. તો દરેક જવાબ જે છે એ 0 કરતાં મોટા આવે છે, એટલે કે px 0 કરતાં મોટા આવે છે. તેથી પહેલી કન્ડિશન ફોલો થાય છે. હવે બીજી કન્ડિશન કે સિગ્મા px બરાબર 1 થવા જોઈએ. તો બીજી કન્ડિશન માટે P1 + P2 + P3 + P4 બરાબર 1 થવું જોઈએ. તો P1 આપણા આવ્યા છે 3/25. ત્યારબાદ P2 આપણા આવ્યા છે 4/25. P3 આપણા આવ્યા છે 5/25. P4 આપણા અહીં 4 અને P5 પણ હતું, તો અહીંયા P5 આ રહી ગયું છે લખવાનું. P5 બરાબર 1 થવું જોઈએ. તો P3 5/25, P4 6/25 અને P5 7/25 બરાબર 1 થવું જોઈએ. એટલે કે આપણે સરવાળો કરીશું, બધાનો લસા થશે 25, બધાની નીચે સેમ જ છે. હવે 3 + 4 + 5 + 6 + 7 એટલે 4 ને 3 7 7 દુ 14, 14 ને 6 20 ને 5 25 એટલે કે 25/25 બરાબર 1. એને 25/25 કરીશું એટલે 25 × 25 તો 1 બરાબર 1 એટલે કે સિગ્મા px આપણા 1 થાય છે. તેથી આપણી બીજી કન્ડિશન પણ જે હતી એ ફોલો થાય છે. તેથી આપણે કહી શકીએ કે સંભાવના વિતરણની બંને શરતોનું પાલન થાય છે. તેથી આપેલ વિતરણ અસતત ચલ x માટેનું સંભાવના વિતરણ છે. તો મુખ્ય આની કન્ડિશન એ હશે કે સિગ્મા દરેક કિંમતો શોધ્યા પછી સિગ્મા px
નો સરવાળો 1 થવો જોઈએ. જો 1 સરવાળો થાય એનો મતલબ એમ થયો કે આપેલ વિતરણ સંભાવના વિતરણ છે, અને જો 1 સરવાળો ન થાય તો સંભાવના વિતરણ નથી.